Hello friends, welcome to the new lecture of water supply and sanitary engineering. Okay, so in this lecture we will see valves and fittings chapter. લાસ્ટ ટાઈમ આપણે વોટર કન્વેયન્સ જોયું હતું કે વોટર કઈ કઈ રીતે કન્વે થાય છે, એમાં કયા કઈ વસ્તુઓનો યુઝ કરવામાં આવે છે, કઈ કઈ પાઇપ્સનો યુઝ કરવામાં આવે છે. ઓકે, તો હવે આપણે એના પછી પાઇપ તો બરાબર છે કે ચલો આપણે પાઇપ કન્વેયન્સ તરીકે યુઝ કરીએ છીએ. ઓકે, પણ પાઇપને ફિટ કરવા માટે આપણે ફિટિંગ્સની જરૂર પડશે અને એ પાઇપમાં પાણી પહોંચાડવા માટે અથવા તો પાણી લઈ જવા માટે આપણે એના વાલ્વ્સની જરૂર પડશે. તો વાલ્વ્સ અને ફિટિંગ્સ એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે અથવા તો ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ્સ છે વોટર સપ્લાય માટેના. ઓકે, તો એ જ આપણે આ ચેપ્ટરમાં જોવા જઈ રહ્યા છીએ. હવે એમાં સૌથી ફર્સ્ટ આપણે જોઈશું પાઇપ એપ્રેન્ટિસીસ, એટલે કે પાઇપના જે સાધનો હોય અથવા તો ઇક્વિપમેન્ટ હોય તે. તો ઇન વોટર વર્ક્સ the various pipe apparatuses such as valves, sockets, elbow, etc. are used to control the flow of water, to release the excessive pressure in the pipeline, to eliminate the accumulation of excessive air in the summits of pipeline. ઓકે, તો જ્યારે આપણે વોટર વર્ક્સની વાત કરતા હોઈએ એટલે કે વોટર સપ્લાયની વાત કરતા હોઈએ તો એમાં વિવિધ પ્રકારના પાઇપ એપ્રેન્ટિસીસ એટલે કે પાઇપના રિલેટેડ સાધન સામગ્રીઓ વપરાય છે, જેવી કે વાલ્વ્સ, સોકેટ્સ, એલ્બોસ વગેરે. ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ વોટર, એનો યુઝ શું કરવા થાય છે તો કે ફ્લોનો કંટ્રોલ કરવા માટે વોટરનો. ટુ રિલીઝ ધ એક્સેસિવ પ્રેશર, જે પાઇપલાઇનની અંદર પ્રેશર એક્ઝર્ટ થયું હોય વોટરના લીધે એ પ્રેશરને દૂર કરવા માટે, એને રિલીઝ કરવા માટે. ટુ એલિમિનેટ ધ એક્યુમ્યુલેશન ઓફ એક્સેસિવ એર, જો જ્યારે પાણી પાઇપમાં જાય છે ત્યારે એની સાથે સાથે હવા પણ પાઇપમાં અવેલેબલ હોય છે, તો એ એર જે છે એનું એક્યુમ્યુલેશન કરવા માટે અથવા તો એ વધારાની એર બહાર કાઢવા માટે. કેમ કે જો એર રહેશે પાઇપલાઇન્સમાં તો એટલું વોટર અંદર ઓછું જઈ શકશે. ઓકે, તો એ આ ત્રણ પર્પઝ માટે આપણે પાઇપ એપ્રેન્ટિસીસનો યુઝ કરીએ છીએ. ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ વોટર, યાદ રાખજો ફ્રેન્ડ્સ, ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ વોટર. સેકન્ડ, ટુ રિલીઝ ધ એક્સેસિવ પ્રેશર. And third one is to eliminate the accumulation of excessive air. Okay, the following apparatuses are used in water distribution system. હવે તમને આ મેં અહીંયા બધા લાઇન્સર આપેલા છે કે કયા કયા ઇક્વિપમેન્ટ આપણે યુઝ કરીએ છીએ પાઇપલાઇનના ફિટિંગ્સમાં. તો બધા સૌથી પહેલાં તમને 3, 4, 5, 6 જે ટાઈપ આપેલા છે એ વાલ્વ્સના આપેલા છે. એના પછી બીજી એક સામગ્રી છે જેને આપણે ફાયર હાઇડ્રન્ટ્સ કહીએ છીએ, વોટર મીટર કહીએ છીએ, એ આપેલું છે. તો શરૂઆતથી જોઈએ તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સૌથી ફર્સ્ટ વસ્તુ છે સ્લુઇસ વાલ્વ ઓર ગેટ વાલ્વ્સ. સેકન્ડ વન એર રિલીફ વાલ્વ. થર્ડ વન ઇઝ રિફ્લક્સ વાલ્વ્સ ઓર ચેક વાલ્વ્સ. ફોર્થ ઇઝ પ્રેશર રિલીફ વાલ્વ્સ. દેન સ્કોર વાલ્વ્સ, એનું બીજું નામ છે ડ્રેન વાલ્વ્સ, ફાયર હાઇડ્રન્ટ્સ, વોટર મીટર અને ફેરલે. તો આટલા જે ઇક્વિપમેન્ટ છે તો એપ્રેન્ટિસીસ છે જેને આપણે વોટર ડિસ્ટ્રીબ્યુશન અથવા તો વોટર સપ્લાયની અંદર યુઝ કરવામાં આવે છે. તો વન બાય વન આપણે આમાં જોઈશું કે કયા કયા ઇક્વિપમેન્ટનો શું યુઝ થાય છે અને એની સ્કીમેટિક ફિગર કઈ ટાઈપની હોય છે. ઓકે, આ ચેપ્ટરની અંદર તમારે આ જ ભણવાનું છે. આ 7 વસ્તુ કે 8 વસ્તુ જે છે એ તમારે આ ચેપ્ટરની અંદર ડિટેલ વાઇઝ ભણવામાં આવશે. ઓકે, સૌથી પહેલાં જોઈએ આપણે ટાઈપ્સ ઓફ વાલ્વ. ઓકે, તો સ્લુઇસ વાલ્વ. સ્લુઇસ વાલ્વને આપણે ગેટ વાલ્વ પણ કહીએ છીએ, એનું બીજું નામ છે ગેટ વાલ્વ. એટલે ઘણી વખતે સ્લુઇસ વાલ્વ પણ પૂછાય, ઘણી વખતે ગેટ વાલ્વ પણ પૂછાય. ઓકે, બંનેમાંથી ગમે તે પૂછાય, આપણે આ વાલ્વ્સ વિશે ઇન્ફોર્મેશન આપવાની. તો સ્લુઇસ વાલ્વ ઓર ગેટ વાલ્વ આર યુઝ ટુ રેગ્યુલેટ ધ ફ્લો ઓફ વોટર થ્રુ ધ પાઇપ્સ. વોટરનો ફ્લો જે છે એને કંટ્રોલ કરવા માટે અથવા રેગ્યુલેટ કરવા માટે આપણે સ્લુઇસ વાલ્વનો યુઝ કરીએ છીએ. ઇન લાર્જ પાઇપલાઇન્સ બ્રિંગિંગ વોટર ફ્રોમ ધ સોર્સ ટુ ધ સિટી, they are generally located along the pipeline at intervals of about 3 to 5 kilometers so as to divide the pipeline into different sections. ઓકે, હવે જો સ્લુઇસ વાલ્વ હોય ને એ કોઈ પણ સોર્સથી જ્યારે પાણી લાવતું હોય ને ત્યારે 3 થી 5 કિલોમીટરના ઇન્ટરવલ ઉપર પાઇપમાં ફિટિંગ કરવામાં આવે છે સ્લુઇસ વાલ્વનું. આમ કરવાથી શું થાય,
પાઇપલાઇન્સ 3 કે 5 કિલોમીટરના એક સેક્શનમાં ડિવાઈડ થઈ જાય છે. થસ ડ્યુરિંગ રિપેર્સ ઓનલી વન સેક્શન કેન બી કટ ઓફ એટ અ ટાઈમ બાય ક્લોઝિંગ ધ ગેટ વાલ્વ્સ એટ બોથ એન્ડ્સ ઓફ ધ સેક્શન. ઓકે, આવું કરવાથી ફાયદો શું થાય? તો કે જ્યારે રિપેર કરવામાં આવે તો ઓનલી વન સેક્શન કટ ઓફ કરવાની જરૂર પડે. જે સેક્શન્સ વચ્ચે, જે બે સેક્શન્સ વચ્ચે પ્રોબ્લેમ આવી હોય તો એ એક જ સેક્શન આપણે કટ કરવાની જરૂર પડે. બાય ક્લોઝિંગ ધ ગેટ વાલ્વ્સ એટ બોથ એન્ડ્સ ઓફ ધ સેક્શન. મતલબ જો આપણે જે રેગ્યુલેટ ફ્લો કરવાનો એનો મતલબ શું કે જે સેક્શનની અંદરથી આપણને પ્રોબ્લેમ ડિટેક્ટ થઈ હોય એની આજુબાજુના બંને સેક્શનનો આપણે સ્લુઇઝ વાલ્વ બંધ કરી દઈશું. તો એ સ્લુઇઝ વાલ્વ બંધ કરવાથી પાઇપનો ફ્લો એટલા ઇન બિટવીન અટકી જશે અને આપણે જે રિપેર વર્ક હોય એ કેરીડ આઉટ કરી શકીશું. ઓકે, તો એમની સ્લુઇઝ વાલ્વની હું તમને ફિગર બતાવું તો તમને વધારે આઈડિયા આવશે. જો આ સ્લુઇઝ વાલ્વ છે તમારો, બરાબર, આ અને આ એનું હેન્ડલ છે. હવે આ જે આખી જે પાઇપલાઇન જે છે એની અંદર આવો સ્લુઇઝ વાલ્વ ફિટ કરવામાં આવે છે. હવે થાય શું કે જ્યારે આ પાઇપલાઇન અહીંયાથી આગળ હોય તો આ પાણી ઉપરથી જે આવતું હોય એને અહીંયા રોકી રાખે છે સ્લુઇઝ વાલ્વ. સેમ આવી રીતે સામેના છેડે બી બીજો સ્લુઇઝ વાલ્વ હોય છે, બરાબર. તો આને આપણે પાઇપલાઇન તો મોસ્ટલી અર્થની અંદર જ હોય, જમીનની અંદર જ હોય, તો એને આપણે બહારથી હેન્ડલથી ઓપરેટ કરીને બંધ કરી દઈએ છીએ સેક્શન્સને. તો એક બાજુ આ બંધ થશે, એની બીજીની સાઈડ બીજો સ્લુઇઝ વાલ્વ બંધ થશે. તો ઇન બિટવીન જે વોટર સપ્લાય હશે એ ઇન્ટરપ્ટ થઈ જશે અને તમે તમારું રિપેર વર્ક કેરીડ આઉટ કરી શકશો. ઓકે, તો સ્લુઇઝ વાલ્વનું આ ફંક્શન છે, બરાબર. The gate valves are usually placed at subbit of the pressure conduits because when so placed at these points of low pressure, they can be of cheaper and less stronger materials. Okay, હવે જે આ ગેટ વાલ્વ હોય છે એને સબમિટ ઓફ ધ પ્રેશર કોન્ડ્યુટ, એટલે કે જ્યાં પ્રેશર સૌથી વધારે થતું હોય એવી જગ્યાએ પ્લેસ કરવામાં આવે છે. એવું કેમ કરવામાં આવે છે? તો કે વેન સો પ્લેસ એટ ધીસ પોઇન્ટ્સ ઓફ લો પ્રેશર દે કેન બી ઓફ ચીપર એન્ડ લેસ સ્ટ્રોંગર મટીરિયલ. આવું કરવાથી આપણને થોડા ચીપર પડે છે. ચીપર કેવી રીતે પડે છે કે લો પ્રેશર ઉપર છે ને આપણે એ વાલ્વને મેન્ટેન કરી શકીએ છીએ અને એ વાલ્વ જલ્દી ખરાબ થઈ જતા નથી. ઓકે, એટલે એ સ્ટ્રોંગર મટીરિયલ તરીકે બિહેવ કરે છે એ જગ્યાએ. કઈ જગ્યાએ? તો કે સબમિટ ઓફ પ્રેશર કોન્ડ્યુટ, કે જ્યાં પ્રેશર લો હોય એ જગ્યા. ગેટ વાલ્વ્સ આર મેડ ઓફ કાસ્ટ આયર્ન વિથ બ્રાસ મટીરિયલ્સ અથવા તો બ્રાસ માઉન્ટિંગ્સ. ગેટ વાલ્વ્સ જે છે એ બ્રાસ મટીરિયલ વિથ બ્રાસ માઉન્ટિંગ અને કાસ્ટ આયર્નના બનેલા હોય છે. ઓકે, તો સ્લુઇઝ વાલ્વ તમે આ ફિગરમાં જોઈ શકો છો કે આવી રીતે હોય છે અને એને ઓપરેટ કરવા માટે અહીંયા હેન્ડલ આપેલું છે. તો આપણે હેન્ડલ ફેરવીને, મતલબ આવી રીતે રાઉન્ડમાં હેન્ડલ ફેરવીને એને બંધ કે ખુલ્લો કરી શકીએ છીએ. કે ફ્રેન્ડ્સ, એના પછીનો સેકન્ડ વાલ્વનો ટાઈપ છે એર રિલીફ વાલ્વ. હવે એર રિલીફ ઉપરથી જ આપણને ખબર પડી ગઈ કે આ એરને રિલીફ કરવાનું કામ કરતો હશે. ધ વોટર ફ્લોઈંગ થ્રુ ધ પાઇપલાઇન્સ ઓલવેઝ કન્ટેન સમ એર. હવે પાઇપલાઇનમાંથી જે વોટર જતું હોય એમાં થોડો ઘણો તો પાર્ટ એરનો હોવાનો જ છે. ધીસ એર ટ્રાઇઝ ટુ એક્યુમ્યુલેટ એટ હાઈ પોઈન્ટ્સ એન્ડ મે ઇન્ટરફિયર વિથ ધ ફ્લો. હવે આ જે એર છે શું કરે છે ખબર છે? અમુક જ્યારે હાઈ પોઈન્ટ્સ ઉપર જાય કોઈ પાઇપલાઇન તો એ જે ફ્લો છે એને ઇન્ટરપ્ટ કરવાનું કામ કરે છે. એટલે કે હવા પહેલાં પહોંચી જાય છે પાણીના પહેલાં અને પાણીને હવાની જગ્યા લેવા દીધી નથી હાઈ પોઈન્ટ્સના લીધે. તો આવી જગ્યાએ શું કરવામાં આવે છે? એર રિલીફ વાલ્વ્સ આર therefore provided at the subbits along the water pipe to provide at exit for such accumulated air. હવે આ એર રિલીફ વાલ્વ શું કરે છે કે આ જે હવા હોય છે કે જે હાઈ પોઈન્ટ્સ ઉપર પહોંચી જાય છે અને વોટરને આગળ જવા દેતી નથી, તો એવા ટાઈમે એર રિલીફ વાલ્વ એ જે વધારાની એર હશે એને પાઇપલાઇનમાંથી બહાર કાઢી લેશે. ઓકે, તો જેથી કરીને ફ્લો થઈ શકે. Air valves are also required to discharge air when a main is being filled and to admit air when it is being emptied. બરાબર,
એર વાલ્વ્સ જો ત્યારે બી પ્રોવાઈડ કરવામાં આવે છે કે જ્યારે એર વધી જાય અને એરથી ફિલ થઈ જાય ત્યારે ઘણી વખત છે ને પાણી પાઇપલાઇનમાં જઈ શકતું નથી અથવા તો પાછું આવતું રહે છે. તો એ જગ્યાએ પણ આપણે ત્યાંથી એર રિલીઝ કરવી જરૂરી પડે છે. એ જગ્યાએ પણ આપણે એર વાલ્વ્સનો યુઝ કરીએ છીએ. જો ઇન ફિગર અ લીવર એન્ડ ફ્લોટ ટાઈપ એર રિલીફ વાલ્વ ઇઝ શોન. જો આ છે તમારા એર રિલીફ વાલ્વ. આ છે સિંગલ ફ્લોટનો વાલ્વ છે અને આ છે ડબલ ફ્લોટનો એર રિલીફ વાલ્વ. હવે જો આનું ફંક્શનિંગ કેવું છે એ તમને હું અહીંયા બતાવી દઉં. જો સપોઝ આ ચેમ્બરમાં પાણી આવે છે, આ ફ્લોટિંગ પાર્ટ છે જે આને ફુગ્ગો જેવું કહી શકાય આપણે, કે જે પાણીની સપાટી ઉપર હોય. હવે જ્યારે શું થશે કે જે પાણીની સપાટી વધારે હશે ત્યારે આ વાલ્વ આ ફ્લોટ ઉપર જશે તો એની સાથે સાથે આ વાલ્વ અહીંયાથી બંધ થઈ જશે. બરાબર, આપણે જે ઓપનિંગ રાખ્યું છે અહીંયાથી બંધ થઈ જશે. પણ જેવું આનું વોટર લેવલ ઓછું જશે તો વોટર લેવલ ઓછું જવાથી થશે શું કે એર એમાં આવવાની ચાલુ થઈ જશે. પણ એ એરને આપણે બહાર કાઢવી જરૂરી છે કેમ કે આપણે અંદર પાણી તો લાવવાનું જ છે આની અંદર, આ ચેમ્બરની અંદર. તો એ જગ્યાએ આ ફ્લોટ જે છે એ નીચો જાય એ ટાઈમે આ વાલ્વ આપોઆપ ખુલી જાય છે. અને ખુલી જવાથી શું થાય છે કે જે એર અહીંયા ભેગી થશે એ બધી એર અહીંયાથી નીકળી જશે અને પાણીને આવવા દેવા માટેની જગ્યા રહેશે. આ સિંગલ ફ્લોટવાળો છે, એવી રીતે આ ડબલ ફ્લોટવાળો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને ઇઝીલી આ વસ્તુ સમજાઈ ગઈ હશે કે શું કામ કરે છે. તો હવે જોઈએ કે શેનો બનેલો હોય છે. ઇટ કન્સિસ્ટ ઓફ અ કાસ્ટ આયર્ન ચેમ્બર, ફ્લોટ લીવર એન્ડ પપેટ વાલ્વ. Under normal conditions, the chamber is full of water and the float touches the roof at the chamber and the puppet valve is in closed condition. કે જો મેં તમને જેમ કીધું એ પ્રમાણે નોર્મલ કન્ડિશન્સમાં શું થશે કે આખી ચેમ્બર ભરાયેલી હશે ત્યારે આ ફ્લોટ ઉપર હશે, છેક એ ફ્લોટ ઉપર હશે એટલે આ વાલ્વ ઓટોમેટિકલી બંધ કન્ડિશનમાં હશે. ઓકે, when air starts accumulating in the chamber, float is lowered and puppet valve is opened. બરાબર, due to this air is released. બરાબર, સિમ્પલ જ છે મિકેનિક્સ કે જેવું આ ફ્લોટ જે છે આપણો એ નીચે જશે એટલે કે એમાં એર આવવાની ચાલુ થઈ જશે, એર એક્યુમ્યુલેટ થવાની ચાલુ થશે, આ વાલ્વ ખુલી જશે અને એર રિલીઝ થઈ જશે એટલે વધારાનું પાણી અંદર આવી શકશે ચેમ્બરમાં. ઓકે, એના પછીનો થર્ડ ટાઈપ છે રિફ્લક્સ વાલ્વ ઓર ચેક વાલ્વ્સ. તો જો such valves allow flow in one direction only and automatically close in case the flow is reverse. જો આને ચેક વાલ્વ્સ કહેવાય અથવા તો નો રિટર્ન વાલ્વ પણ કહેવાય છે, જેવું મેં અહીંયા લખેલું જ છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ નોન રિટર્નિંગ વાલ્વ અથવા તો નોન રિટર્ન વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો રિફ્લક્સ વાલ્વ ખાસ યાદ રાખજો, ઘણી વખત પૂછાય છે કેમ કે આનું જે ફંક્શન છે થોડું યુનિક છે. સચ વાલ્વ્સ એલો ફ્લો ઇન વન ડાયરેક્શન ઓનલી. એક જ ડાયરેક્શનમાં એ ફ્લો થવા દે છે, એનાથી વિરુદ્ધ સાઈડ ફ્લો થવા દેતું નથી. They are used as at the foot of the rising main along the slope to prevent back running of the water. જો જે જગ્યાએ રાઇઝિંગ મેન હોય એટલે કે પાઇપલાઇન થોડીક ઊંચી જતી હોય કે એવા કોઈ કન્ડિશન્સમાં હોય અથવા તો સ્લોપમાં હોય તો એ જગ્યાએ વોટરને આપણે પાછું આવવા દેવું ના હોય, પ્રેશર કદાચ રિલીઝ થઈ જાય એના લીધે, તો એ જગ્યાએ આપણે રિફ્લક્સ વાલ્વનો યુઝ કરીએ છીએ. ઓકે, ઇન કેસ ધ પાઇપ બ્રસ્ટ ઇન ધ લોઅર રીચીસ. ઓકે, હવે જો ચેક વાલ્વ્સ તમને બતાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. આ ચેક વાલ્વ્સ છે. જો આ તમારી ડિસ્ક છે જે વાલ્વ તરીકે જે કામ કરે છે એનું આ મેઇન પોઈન્ટ છે ડિસ્ક અને આ પાઇવોટ છે. હવે આ જગ્યાએ પાઇપ છે અને આ જગ્યાએ પણ પાઇપ છે. ઓકે, હવે થશે શું કે જો તમને એરો અહીંયા બતાવ્યો છે કે ફ્લો આ ડાયરેક્શનમાંથી આ ડાયરેક્શનમાં જાય છે. ફ્લો જો આ જે રીતે એરો ફરશે કર્સર એ પ્રમાણે જાય છે, આમથી આમ જાય છે. ઓકે, તો હવે શું થશે કે જ્યારે આમાંથી પાણી આવતું હશે ને ત્યારે આ ડિસ્ક છે ને એ અહીંયાથી પાઇવોટના લીધે અપર સાઈડ જતી રહેશે. પણ જેવું એ ફ્લુઇડ અથવા તો આપણું વોટર અહીંયાથી પાસ થશે, બરાબર, અથવા એ પાણી પાછું આવવાનું ટ્રાય કરશે અહીંયાથી, તો શું થશે એ અહીંયા ભટકાશે ડિસ્ક આગળ અને ડિસ્ક અહીંયાથી વાલ્વ બંધ થઈ જશે. એટલે કે આ પાણી ફરી પાછું અહીંયાથી આ ડિસ્ક આગળથી પાછું નહીં જઈ શકે. તો આ વર્ક છે ચેક વાલ્વનું.
જેવું પાણી અહીંયાથી આવ્યું તો એ અપ થઈ જશે પાઇવોટિંગના લીધે, કેમ કે એ અપર સાઈડ કનેક્ટેડ છે એટલે. ઓકે, તો એ ઉપર થઈ જશે અને પાણી અહીંયાથી પાસ થઈ જશે. પણ જો વોટર બેક થયું અથવા તો પ્રેશરના લીધે પાણી પાછું આવ્યું સ્લોપના લીધે, તો એ આ ડિસ્ક સાથે ટકરાશે અને આ ડિસ્ક બંધ થઈ જશે પાઇવોટના લીધે ફરીથી, જેથી કરીને આ પાણી પાછું જઈ શકશે નહીં અહીંયાથી. તો આ ચેક વાલ્વનું કામ છે અથવા તમારા રિટર્નિંગ વાલ્વનું, રિફ્લક્સ વાલ્વનું કામ છે. ચેક વાલ્વ્સ આર ઓલ્સો ઇન્સ્ટોલ્ડ ઓન પમ્પ ડિસ્ચાર્જ ટુ રિડ્યુસ વોટર હેમર ફોર્સીસ ઓન ધ પમ્પ. બરાબર, જે પમ્પિંગ સ્ટેશન્સ હોય ત્યાં રિફ્લક્સ વાલ્વ આપણે ખાસ યુઝ કરીએ છીએ વોટર હેમરની ઇફેક્ટ ઘટાડવા માટે. Check valves are also required at interconnections between a polluted water system and a potable water system so as to prevent the entry of pollution into the pure water. હવે જ્યાં પોલ્યુટેડ વોટર હોય વોટર સિસ્ટમ અને પોર્ટેબલ વોટર સિસ્ટમ હોય એ બંને વચ્ચે ખાસ આપણે આ વાલ્વનો યુઝ કરીએ છીએ. કેમ કે પોલ્યુશનવાળું પાણી એક વખત ત્યાંથી અલગ થયા પછી પોર્ટેબલમાં પાછું ના આવે એ માટે. A check valve installed at the end of a suction pipe is called foot valve. બરાબર, જે ચેક વાલ્વ આપણે ઇન્સ્ટોલ કર્યો હોય એટ ધ એન્ડ ઓફ સક્શન પાઇપ એને આપણે ફૂટ વાલ્વ કહીએ છીએ. એન્ડ ઇટ્સ પ્રિવેન્ટ ડ્રેનિંગ ઓફ ધ સક્શન વોટર વેન ધ પંપ સ્ટોપ્સ. જ્યારે પંપ બંધ થઈ જાય કામ કરતો અથવા કોઈ વસ્તુના લીધે બંધ કરવું પડે આપણે, તો એ જગ્યાએ સક્શન્સ વોટર ના થાય ફરીથી, એના માટે આ વાલ્વનો યુઝ કરવામાં આવે છે. ઓકે, તમે એનું ફંક્શન્સ અહીંયાથી જોઈ લીધું છે ચેક વાલ્વનું, એટલે તમને ઇઝીલી આ વસ્તુ યાદ રહી શકશે. હવે એના પછીનો જે છે ચોથા ટાઈપ, એને પ્રેશર રિલીફ વાલ્વ અથવા તો આપણે સેફટી વાલ્વ કહીએ છીએ. તો એનું વર્ક કેવી રીતે હોય છે જોઈએ. ધીસ વાલ્વ્સ રિલીવ હાઈ પ્રેશર ઇન પાઇપલાઇન્સ. They are also called safety valves. They are located at those points where pressure is likely to be maximum. બરાબર, such a valve is adjusted to open out automatically as soon as the pressure in the pipe exceeds a certain fixed predetermined value. હવે આ કામ શું કરશે આ વાલ્વ, તો ફિગર ઉપરથી તમને વધારે ઇઝીલી ખ્યાલ આવી જશે. આ પાઇપલાઇન છે સપોઝ, બરાબર. તમે જો અહીંયા એક સેક્શન જેવું જોશો, ડિસ્ક જેવું, આ વાલ્વ છે, આ હેન્ડલ છે અને અહીંયા સ્પ્રિંગ છે. હવે આમાં હેન્ડલની ખાસ આમ તો જરૂર પડતી નથી, કેમ કે આ ઓટોમેટિકલી વર્ક કરતો હોય છે. તો જ્યારે વોટર ફ્લો થશે ત્યારે અંદર પ્રેશર એક્ઝર્ટ થશે, તો એ પ્રેશરને એક્ઝર્ટ કરવું ખાસ જરૂર પડશે, કેમ કે એને બહાર નહીં કાઢીએ આપણે તો એ પાઇપલાઇન બ્રશ થવાનું અથવા તો પાઇપલાઇન તૂટી જવાનું પ્રેશરના લીધે ભય રહેશે. તો એના માટે શું થશે કે આ જે છે ને ડિસ્ક એ સ્પ્રિંગવાળી ઓટોમેટિકલી હોય. જેવું અંદર પ્રેશર બનવાનું ચાલુ થાય, આ સ્પ્રિંગ ઉપર દબાશે અને પ્રેશર અહીંયાથી રિલીઝ થઈ જશે. ઓકે, તો જેથી કરીને તમારી પાઇપલાઇન બચી જશે. તો આ રીતે આ વાલ્વ કામ કરે છે, પ્રેશર વાલ્વ આ રીતે કામ કરે છે. ડ્યુ ટુ ધ ઓપનિંગ ઓફ ધીસ વાલ્વ સર્ટેન વોટર વિલ ગેટ આઉટ ઓફ ધ પાઇપ એન્ડ ધસ રિડ્યુસિંગ ધ પ્રેશર ઇન ધ પાઇપ. વધારાનું પાણી અને હવા હશે એ ત્યાંથી બહાર નીકળી જશે, એટલે આપણી પાઇપલાઇન સેફ થઈ જશે. એટલે આપણે એને સેફટી વાલ્વ પણ કહીએ છીએ અથવા પ્રેશર રિલીફ વાલ્વ કહીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે આ લેક્ચરની અંદર 4 ટાઈપના વાલ્વ જોયા: સ્લુઇસ વાલ્વ, એર રિલીફ વાલ્વ, રિફ્લક્સ વાલ્વ અને પ્રેશર રિલીફ વાલ્વ. ખાસ ધ્યાન રાખજો, એર રિલીફ વાલ્વની અંદર ખાલી એર રિલીફ થાય છે, જ્યારે પ્રેશર રિલીફની અંદર વોટર પણ થોડુંક બહાર નીકળી જાય છે, એટલે કે એક્સેસિવ વોટર પણ બહાર નીકળી જાય છે, એટલે જ પ્રેશર ઓછું થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં આપણે પાઇપ એપ્રેન્ટિસમાંથી આગળના જે 4-5 વાલ્વ્સ હતા એ જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્કોર વાલ્વ અથવા તો ડ્રેન વાલ્વ્સથી આગળ જોઈશું. તો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ.